આખું સંન્યાસી સમાજ આવ્યું છે ને કોઈ. પણ મારું બેટું એક તકલીફ છે. શેની તકલીફ તમને ખબર છે? મારા લગ્નની. કોઈ મેળ પડતો જ નહીં. એવો કંટાળ્યો ને એકલો રહી રહી તો એવો કંટાળ્યો ને કે વાત ના કરો. એકલો રહી રહી તો કંટાળી ગયો તો કોઈ મેળ પડતો જ નહીં. અલ્યા મારું નામ તો તમને કહેવાનું ભૂલી ગયો. મારું નામ શું છે તમને ખબર છે? આ બાજુ બેઠા કોઈને ખબર હે? બોલો શું નામ હે? બોલો આ બાજુ બેઠા કોઈને ખબર હે? કોઈ ખબર હોય તો બોલો. છૂટ છે તમને. બોલો બોલો નામ ખબર હોય તો. પાછળ બેઠેલા ખબર હે? મારું નામ ધ્યાનથી સાંભળજો હો ભાઈ. ધ્યાનથી કાનના દરવાજા ખોલી દેજો. મારું નામ પશો પનોતી. જીવનમાં એવી પનોતી લાગી કે કોઈ મેળ પડતો જ નહીં. તમારો આ પત્ર એટલે આ પત્ર આવ્યો છે. આ તો મની ઓર્ડર છે. એટલે આમાં તો પૈસા લાગે. આ પૈસાનું કરું શું પણ એ વિચાર આજે. હા આ પૈસાની એક ગાય લાવું, દૂધ દઉં અને ડેરીમાં ભરાવું. તમને ખબર છે કઈ ડેરી? હા નથી ખબર. મને ખબર હતી તમને નહીં ખબર હોય. આપણી બનાસ ડેરી. એમાંથી જે પૈસા આવે એમાંથી બીજી ગાય લાવું, એને દૂધ દઉં અને ડેરીમાં ભરાવું. એમ કરતા કરતા ઘણા પૈસા થઈ જશે. અને એમ કરતા કરતા ઘણા પૈસા થઈ જશે. અને એ પૈસાની એક વાડી લઉં. એ વાડીમાં મોટો બંગલો બનાવું. અને પછી તોય પૈસા વધે તો એ પૈસાની એક ગાડી લઉં. કઈ ગાડી તમને ખબર હે? ના ફોર્ચ્યુનર નહીં. મારુતિ ફંટી. પછી તો જુઓ સેવા લગન નો થાય. લગન નો થઈ જાય પછી તો પછી શું થયું? કશું નહીં. ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, વાડી આવી ગઈ, લાડી આવી ગઈ. પણ એકવા તો દે કેટલા પૈસા છે. આમાં તો એક રૂપિયા નથી. મારી ગાડી, મારી લાડી, મારી વાડી, મારો બંગલો. એક રૂપિયો ના નીકળ્યો. લૂંટેરા લૂંટી ગયા. બસ ચાલો બધાને રામ રામ.